હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરીશું આરટી એક્ટ 2009 હેઠળ વિના મૂલ્યે ધોરણ 1માં જે પ્રવેશની જે પ્રક્રિયા છે, ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જે બાળકો અહીંયા કેટેગરી નંબર 9 ની અંદર આવે છે કે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો જે ધોરણ 1માં વિના મૂલ્યે પ્રવેશ કરવા માંગે છે, તો તે લોકો પાસે અહીંયા આંગણવાડી છોડ્યાનું પ્રમાણપત્ર અહીંયા માંગવામાં આવે છે। તમે જોઈ શકો છો, આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનો અહીંયા સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અહીંયા માંગવામાં આવ્યું છે। તો આ જે આંગણવાડી છોડાનો જે પ્રમાણપત્રનો જે નમૂનો છે એ તમારે ક્યાંથી મેળવવાનો છે અને કેવી રીતે તમારે ભરવાનું છે આ ફોર્મ, એ વિશેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયો અંદર આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। જો તમે તમારા બાળકનું વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ કરવા માંગતા હોય આરટી એક્ટ 2009 હેઠળ અહીંયા આંગણવાડી છોડાનું જે પ્રમાણપત્ર હોય છે એ અહીંયા આપવાનું હોય છે, તમારે અપલોડ કરવાનું હોય છે ફોર્મ ભરતી વખતે। તો એ પ્રમાણપત્ર તમારે ક્યાંથી મેળવવાનું છે તેનો જે નમૂનો છે અહીંયા વેબસાઇટ પર અવેલેબલ છે। જેવું તમે ગૂગલમાં સર્ચ કરશો આરટી ગુજરાત, તો નીચે તમને આરટી ગુજરાતની જે વેબસાઇટ જોવા મળશે। જેવું તમે અહીંયા વેબસાઇટ પર આવશો તમે જોઈ શકો છો આરટી એક્ટ 2009 હેઠળ અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો હવે આંગણવાડી છોડ્યાનો જે પ્રમાણપત્રનો જે નમૂનો છે તમારે ક્યાંથી મેળવવાનો છે, જેવું તમે વેબસાઇટ પર આવશો તમારે નીચે જવાનું છે। નીચે તમે અહીંયા જોઈ શકો છો એક અહીંયા નમૂનો આપેલો છે, પ્રમાણપત્રનો નમૂનો। કેટેગરી ક્રમાંક 9 ની અંદર જે પણ બાળકો આવે છે તો આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે મેળવવાનો થતો આંગણવાડી પ્રમાણપત્રનો નમૂનો અહીંયા આપેલો છે। આ સાથે સામેલ નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે। પ્રમાણપત્રમાં દર્શાવેલ સંબંધિત અધિકારી મુખ્ય સેવિકા આઈસીડીએસના જે સહી સિક્કા સાથે આંગણવાડી કાર્યકરની સહી અને આંગણવાડી રજિસ્ટરમાં જે તે તારીખથી જે તે તારીખ સુધીનો સમયગાળો સ્પષ્ટ દર્શાવેલો હોવો જોઈએ, અન્યથા આ પ્રમાણપત્ર માન્ય રહેશે નહીં। તો આરટી એક્ટ 2009 હેઠળ તમારા બાળકનું જો તમે અહીંયા વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ કરવા માંગો છો, જો તમારું બાળક અહીંયા સરકારી આંગણવાડીમાં બનતું હતું, તો જ્યારે તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરશો તો તમારે ત્યાં આંગણવાડી છોડ્યાનું પ્રમાણપત્ર અહીંયા અપલોડ કરવાનું રહેશે। તો પ્રમાણપત્રનો નમૂનો તમારે અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનો છે। તમે જોઈ શકો છો અહીંયા ડાઉનલોડનો એક ઓપ્શન આપેલો છે જ્યાં પ્રમાણપત્રનો નમૂનો છે। જેવું તમે અહીંયા ક્લિક કરશો અહીંયા તમારું આંગણવાડી છોડ્યાનો જે પ્રમાણપત્રનો જે નમૂનો છે અહીંયાથી તમારે ડાઉનલોડ કરી લેવાનો છે। બીજો કોઈ પણ તમારા પ્રમાણપત્રનો નમૂનો તમારે ચાલશે નહીં। આ અહીંયાથી જ તમારે પ્રમાણપત્રનો નમૂનો ડાઉનલોડ કરીને એ પ્રમાણપત્રનો નમૂનાની અંદર તમારે બધી જ માહિતી ભરીને તમારે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એ અપલોડ કરવાની હોય છે। તો હવે આપણે જાણીએ કે પ્રમાણપત્રનો જે નમૂનો છે તેની અંદર તમારે કઈ કઈ માહિતી ભરવાની છે। જેવું તમે ડાઉનલોડ એરો પર ક્લિક કરીને ડાઉનલોડ કરશો તમે જોઈ શકો છો આંગણવાડી છોડ્યાનું પ્રમાણપત્ર આ પ્રકારનું તમને અહીંયા જોવા મળશે, જ્યાં તમારે અમુક અહીંયા માહિતી આપવાની છે। આંગણવાડી કેન્દ્ર નંબર તમારે અહીંયા લખવાનો હોય છે, આંગણવાડીમાં દાખલ થયાની જે તારીખ છે, તમારા બાળકને જ્યાં એડમિશન થયું હશે આંગણવાડીની અંદર એ તારીખ તમારે અહીંયા આપવાની હોય છે। ઘરનું પૂરું સરનામું તમારે અહીંયા લખવાનું હોય છે, ગામનું નામ તમારે લખવાનું છે, તાલુકાનું નામ, જિલ્લાનું નામ અને નીચે તમારે અહીંયા અમુક માહિતી આપવાની છે। આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે કુમાર કન્યા, તમારે જે પણ બાળકનું નામ હોય તમારે લખવાનું છે અને ત્યાંની જન્મ તારીખ અહીંયા આવશે। આંગણવાડી કેન્દ્ર નંબરના વિસ્તાર તમારે લખવાનો છે અને સર્વે રજિસ્ટરમાં નોંધાયેલ છે। સર્વત બાળકે તારીખથી અને આ તારીખ સુધી આંગણવાડીની સેવાનો લાભ લીધેલ છે જે બદલ આ પ્રમાણપત્ર આપવામાં આવે છે। અને આંગણવાડી જે પણ કાર્યકરો હોય આઈસીડીએસ, જિલ્લાનું નામ તમારે લખવાનું છે, તાલુકો અને તેની જે સહી હોય છે એ તમારે અહીંયા કરાવવાની હોય છે। આંગણવાડીની જે મુખ્ય સેવિકા હોય છે આઈસીડીએસ, જિલ્લાનું નામ, તાલુકો અને તેની પણ અહીંયા સહી કરવાની હોય છે। અને આ પ્રમાણપત્રને તમારે સ્કેન કરીને જ્યારે તમે અહીંયા તમારા બાળકનું એડમિશન કરાવશો આરટી એક્ટ 2009 હેઠળ ધોરણ 1ની અંદર, તો તમારે આ પ્રમાણપત્રનો નમૂનો ત્યાં અપલોડ કરવાનો હોય છે। આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે જે પણ બાળકો કેટેગરી નંબર 9ની અંદર આવે છે, એટલે કે જે આંગણવાડીની અંદર અભ્યાસ કરતા હતા અને હવે વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ કરવા માટે ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છે, તો તે લોકોને આંગણવાડી છોડ્યાનું પ્રમાણપત્ર અહીંયા અપલોડ કરવાનું હોય છે। પ્રમાણપત્રનો નમૂનો તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાનો છે અને આંગણવાડી છોડ્યાનું પ્રમાણપત્ર તમારે કેવી રીતે ભરવાનું છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપી। આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।